ફરી જીવી જાણ. ભાગ 77. પરિણામ. શું પરેશાની છે એ તો હું પોતે પણ નથી જાણતી. નંદિની ખુલીને વાત કરવા પ્રયત્ન કરી રહી. પરેશાની હોય તો એવું ના બની શકે કે તેનો હલ ના હોય. સિવાય બે બાબત, એક તો પૈસો અને બીજો પ્રેમ. હિતેનભાઈ કહી રહ્યા. પૈસા અને પ્રેમ મેળવવા માટે માણસ કંઈ પણ કરી શકે છે. પૈસા પાછળ ભાગનાર માણસ તો તું છે નહીં. તો શું પ્રેમ? તેણે જ મને ગૂંચવણમાં મૂકી છે. કેટલાય દિવસથી ગૂંચવણ આખરે નંદિનીથી કહેવાઈ જ ગઈ. પ્રેમ? હિતેનભાઈ નંદિનીને જોઈ રહ્યા. તે નંદિનીને પૂછવા માંગતા હતા કે તે કોણ છે જેને તેની કઠોર દીકરીને પ્રેમ વિશે વિચારતી કરી દીધી. પણ હિતેનભાઈ નંદિનીને અને તેની વચ્ચે ચાલતી આ વાતને અંત આપવા નહોતા માંગતા. તે દરેક શબ્દ જોઈ વિચારીને નંદિની સામે રાખવા માંગતા હતા. નંદિની, તું જાણે છે મારી અને તારી મમ્મીની લવ સ્ટોરી? મૌન નંદિનીને પ્રેમની પરિભાષા સમજાવવા હિતેનભાઈએ હળવાશથી વાતની શરૂઆત કરી. કોઈ ફિલ્મની લવ સ્ટોરી હોય તેવી સ્ટોરી છે મારી અને અંજનાની. એક ગરીબ હોશિયાર છોકરો અને એક સુંદર અને ધનવાન પરિવારમાંથી આવતી છોકરી. અંજના એટલે મારી પહેલી નજરનો પ્રેમ. પહેલા મિત્રતા બંધાય અને પછી એ મિત્રતા પ્રેમમાં પરિણમી. હિતેનભાઈ પોતાની કહાની કહી રહ્યા હતા. તેમાં નાયક પોતે હતા અને નાયિકાને યાદ કરી એ મીઠી ક્ષણોને ફરી પોતાની દીકરી સમક્ષ રાખી રહ્યા હતા. કદાચ એ કહાની સાંભળી નંદિની હાલ અનુભવી રહેલી ગૂંચવણો દૂર કરી કોઈ સાચો ઉપાય મેળવી શકે. મારે શોપિંગ પર જવું છે. અંજનાબેન હિતેનભાઈ સમક્ષ ઊભા હતા. હા, તો કાલે મેં તને 10,000 આપ્યા હતા ને? હજુ બિઝનેસની શરૂઆત કરનાર હિતેનભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે અંજનાબેન તરત જવાબ આપતા બોલ્યા, એ તો મેં દેવાંશ માટે જ ખર્ચ કરી નાખ્યા. તમે કહો તો હું પપ્પા પાસેથી. નહીં અંજના, ક્યારેય નહીં. મને નવો પ્રોજેક્ટ મળ્યો છે. થોડો સમય રાહ જો. હું તારી બધી જરૂરિયાતો પૂરી કરીશ. પણ તું ક્યારેય તારા પપ્પા પાસે કંઈ ના માંગતી. હવે તું મારી જિમ્મેદારી છે. સ્વ પર વિશ્વાસ રાખતા હિતેનભાઈએ કહ્યું. હિતેનભાઈ 30 વર્ષ પહેલાના એ અરસાને યાદ કરી રહ્યા. જેની સાથે પ્રેમ થાય તેની જ સાથે લગ્ન થવા ખૂબ ભાગ્યની વાત છે. અને હું એ ભાગ્યશાળી હતો. અંજનાના દરજ્જે પહોંચવા માટે તેની ઈચ્છાઓ, સપનાઓ અને તેના ઉચ્ચ ધોરણે મેળવવા મેં રાત દિવસ એક કરી નાખ્યા. દેવાંશના જન્મ બાદ મેં અંજનાને બીજા સંતાન માટે ના કહી હતી, કેમ કે હું મધ્યમ વર્ગી બની વિચારી રહ્યો હતો. બીજા સંતાન સાથે જિમ્મેદારી વધી જશે. મને મારી કાબિલિયત પર વિશ્વાસ હતો. પણ બિઝનેસ વધતા હું વ્યસ્ત બની જઈશ અને અંજનાને જ બધું સંભાળવું પડશે. પણ અંજના માનવા તૈયાર નહોતી અને મારે અંજનાની જીદ સામે ઝૂકવું રહ્યું. અને બન્યું પણ એવું. હું મહેનત પર લાગી ગયો. તારા જન્મ બાદ બધું બદલાઈ ગયું અને મારો જાણે સમય આવ્યો. નંદિનીએ નિસાસો નાખ્યો. એ જાણે કહી રહી હતી કે તેના પિતા પરિસ્થિતિ પ્રમાણે ચાલનાર વ્યક્તિ હતા. તમે પરિવારને સમય ના આપી શક્યા કેમ કે તમે એ તમારો કિંમતી સમય પરિવારના સુખ માટે ખર્ચી નાખ્યો. હવે હું સમજી શકું છું કે તમે તમારા સ્થાને યોગ્ય છો. મારા જન્મ બાદ તમને સફળતા મળી એ ખરું, પણ તેની પાછળનું કારણ માત્ર તમારી મહેનત છે. ના બેટા, મહેનત મારી હતી, પરંતુ ભાગ્ય લઈને તું આવી. પૂરો દિવસ મહેનત કરતો માણસ જ્યારે ઘરે આવે છે ને, છતાં ખાલી પેટે સૂવે છે ને, તો એ પોતાના ભાગ્યને નબળું સમજી ફરી બીજા દિવસે મહેનત પર લાગી જાય છે, એ ઉમ્મીદ સાથે કે ક્યારેક તેનું ભાગ્ય બદલશે. મેં ઘણીવાર જોયું છે કે કંઈક મેળવવા ખૂબ મહેનત કરતો માણસ પણ ક્યારેક નથી મેળવી શકતો, કેમ કે તેના ભાગ્યમાં તે નથી હોતું. ભાગ્યમાં હોય તેટલું જ માણસ મેળવે છે. હિતેનભાઈએ પોતાના જીવનમાંથી મેળવેલી શીખ નંદિનીને કહી. એ જ રીતે જે રીતે તમારો સમય તમારા ભાગ્યમાં ન હતો. નંદિની સહજતાથી બોલી ગઈ. સમયનો અભાવ તો થઈ ગયો હતો મારી પાસે, અને રોજ તે કારણે ઘરમાં કંકાસ શરૂ થઈ જતો હતો. હંમેશા અંજનાના કહેવા પર હાજર થઈ જતો હું હવે તેને સમય નહોતો આપી શકતો. તે કહેતી,
મારો તેમના માટેનો પ્રેમ ઓછો થઈ રહ્યો છે. પણ એવું નહોતું. હું પણ એક સામાન્ય માણસ જ હતો, જે સફળતાના એ શિખર પર પહોંચીને પાછો ફરવા નહોતો માંગતો. મેં પરિવારની ખુશીઓને ધ્યાનમાં રાખીને જ શરૂઆત કરી હતી, પણ અંતે પ્રેમથી વંચિત રહી ગયો. મારું માનવું છે કે એક સાચા પુરુષનું આ જ જીવન છે, જે કંઈ પણ વિચાર્યા વિના માત્ર જિમ્મેદારી જ નિભાવે છે, જે પરિવારને આગળ રાખી પોતે પાછળ રહે છે. પ્રેમ અને પરિવારની જિમ્મેદારી માટે તમે આટલું કર્યું. શું તમે વિચાર્યું હતું કે તેનું પરિણામ છેવટે તમને જ પ્રેમથી વંચિત કરી દેશે? નંદિનીથી પૂછાઈ ગયું. પ્રેમ પરિણામ વિશે વિચારતું જ નથી. હિતેનભાઈ આછું હસ્યા અને પછી સંતોષથી બોલ્યા. જો પ્રેમે પોતે પરિણામ વિશે વિચાર્યું હોત ને, તો પ્રેમ અસ્તિત્વમાં જ ન આવ્યો હોત. તું જ વિચાર, લોકો જે પ્રેમનું ઉદાહરણ આપે છે તે રાધા કૃષ્ણનો પ્રેમ. તેનું શું પરિણામ હતું? રાધા અને કૃષ્ણ વચ્ચે માત્ર પ્રેમ હતો, એ પવિત્ર પ્રેમ જેમાં તેના પરિણામને કોઈ સ્થાન જ નહોતું. નંદિની વિચારતી થઈ ગઈ. જે પ્રેમ શબ્દએ નંદિનીને છેલ્લા કેટલાક દિવસોથી ગૂંચવણમાં મૂકી હતી, તે જ પ્રેમ શબ્દ કેટલો સહેલો લાગી રહ્યો હતો જ્યારે હિતેનભાઈ તેને કહી રહ્યા હતા. પ્રેમ છે તો બધું જ છે. અંજના સાથે મારો ઝઘડો થતો કારણ કે પ્રેમ હતો. હું તને સમય નથી આપતો એ તારી મારા પ્રત્યેની ફરિયાદ કારણ પ્રેમ. દેવાંશે પોતાનું સપનું મૂકી મારો બિઝનેસ સંભાળ્યો કારણ પ્રેમ. ફરિયાદ, ક્રોધ, ઝઘડો, કુરબાની, નારાજગી બધું જ પ્રેમ સાથે જોડાયેલું છે. પ્રેમ ઈચ્છતો હોય કે પ્રેમ ખાતર જ માણસ બધું કરતો હોય છે. હું જાણું છું કે તું અચકાય છે પ્રેમ તરફ ડગ માંડતા, પણ જો તને કોઈ પ્રત્યે પ્રેમ હોય તો અચકાયા વિના તેના તરફ ડગ માંડજે. પ્રેમ સ્વીકાર્યા બાદ ધીરે ધીરે તારી બધી જ અચકાટ દૂર થઈ જશે, નહીં તો માત્ર પસ્તાવો જ રહેશે. પસ્તાવા સિવાય બીજું કંઈ નહીં રહે તારા જીવનમાં. હિતેનભાઈ કહી રહ્યા હતા અને નંદિની એક ક્ષણથી જ પસ્તાવો અનુભવી રહી હતી.